હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે સરસ મજાનો વ્લોગ આવવાનો છે કારણ કે આજે અષાઢી બીજ છે. તો અષાઢી બીજ આવે અને સરસ મજાનું ગીત યાદ આવી જાય છે કે અષાઢી બીજના અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે. અમે ભણતા ને ત્યારે બહુ મસ્ત મજાની કાવ્ય પંક્તિ આવતી આવડી. ત્યારે અમારા લોકોને પાકી કરવાની ને એવું બધું બહુ આવતું કારણ કે આજે અષાઢી બીજ છે. અષાઢી બીજ જેવું જ આજે વાતાવરણ છે, સરસ મજાનો. ત્યારે સવારમાં માહોલ વરસાદી માહોલ થઈ ગયો છે અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા છો તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને અમારા આવા અવનવા વિડીયો જોવા મળે. અને આજે અષાઢી બીજ છે તો ઘણી બધી જગ્યાએ રથયાત્રા ને બધું જ નીકળેલું હશે. અને તમે લોકોએ મારા ખ્યાલથી મેં સરસ મજાનો જગન્નાથપુરીનું રહસ્ય વિશે વિડીયો બનાવેલો હતો, જેમાં મારે 3 દિવસ લાગ્યા છે. 3 દિવસનું બપોર વચ્ચે સૂતી પણ નહીં અને સ્પેશિયલ વિડીયો જ બનાવ્યો. આખો દી નકરો વિડીયો જ બનાવતી. કેટલું બધું કલેક્શન કરવાનું, પછી એને બધું એની સ્ક્રિપ્ટ હોય ગોતવાની, એ કેટલી બધી મહેનત જોઈ ગઈ હતી. તો બી કેટલી બધી મારે મહેનત થઈ હતી, તો બી તમે પ્લીઝ મારો એ વિડીયો જોવો અને આગળને આગળ શેર કરો, જેથી મારો વિડીયો એ વાયરલ થઈ શકે એટલા માટે. અને આજે અષાઢી બીજ છે એટલે ઘરે અમે લોકોએ ઢોસા બનાવવાના છીએ, તો ઢોસાનો બી વ્લોગની અંદર આવવાનું છે, તો બન્યા રહો. અને જે લોકોએ હજી પણ ને હમણાં તમને લોકોને રથયાત્રા બધી સ્કૂલમાંથી રથયાત્રાનું બી આયોજન કરેલું છે, તો રથયાત્રાને બધું જ આ વિડીયોની અંદર આવવાનું છે. તો અમારા વિડીયો અંત સુધી તમે લોકો જોડ્યા રહેજો, બન્યા રહેજો. ઓકે. અને બધાને અષાઢી બીજના હેપી અષાઢી બીજ, જય જગન્નાથ. ઓકે, ચલો. એક વાત તો સૌ ભૂલાઈ જ ગઈ કે અષાઢી બીજ આવે એટલે ગામડે બધાને જલસો હોય. 2 દિવસ તો બધાને રજાઓ હોય છે અષાઢી બીજ હોય, કારણ કે પરબ છે ત્યાં ભેસણ પાસે જે પરબ આવેલું છે ત્યાં સરસ મજાનો 3 દિવસનો ભવ્ય મેળો ભરાતો હોય છે. એટલે ત્યાં બધા લોકો કેટલા બધા સ્ટોલ ને એવું બધું હોય છે. ને એવું કહે છે કે આ વખતે તો જલપરી બી આવેલી છે, એટલે બધા બહુ જ ઉત્સાહિત હતા કે બધા લોકો મેળામાં ગયા છે. અને એક વાત કહું ને તો મેળાને રિલેટેડ, જ્યારે હું નાની હતી ને 7મું ભણતી હતી ત્યારે બધા મેળામાં ગયા હતા. પછી મેં પણ જીદ કરી કે મારે મેળામાં જવું જ છે. પછી હું મારા દાદાને ત્યારે મને ઠેઠ 5 વાગ્યા પછી મેળામાં લઈ ગયા. એટલે મને એ હિસ્સો બહુ જ યાદ આવે કે હું જ્યારે નાની હતી ત્યારે મને બહુ મેળામાં જવું બહુ જ ગમતું. એટલે હું દર વખતે અષાઢી બીજ હોય ને એટલે મેળામાં જાવતે, ગામ હોય ને ત્યારે. અત્યારે તો કાંઈ અષાઢી બીજ અહીંયા સુરતમાં તો કશે મેળા બેળામાં કાંઈ જવાનું હોતું ને, સ્કૂલું બોલું બધું જ ચાલુ હોય. અને ગામ હોય તો કેવી સરસ મજાની રજા હોય, અને આમ પર્વનો એક તહેવાર હોય ને એવું બધું માતમ હોય છે ત્યાં ગામ તો. એટલે મને બહુ યાદ આવે કે હું ત્યારે 5 વાગે ગયા તો એમ રડીને પછી હું ફાઇનલી મેળામાં ગઈ હતી. મને મેળામાં મારા કોઈ બાપુજી આવ્યા હતા ત્યારે મને લઈને ગયા હતા. મજા આવી ગઈ હતી આઈ થિંક. ચાલો, અમે ક્યારના રાહ જોઈ રહ્યા હતા કે ક્રિપ્ટન સ્કૂલની રથયાત્રા ક્યારે નીકળે. તો ફાઇનલી અમે જ્યારે છૂટ્યા તો ફાઇનલી અમને રસ્તામાં મળી ગઈ, તો આપણે એને નિહાળી શકીએ છીએ. અને આ બધા લોકો રોડને ક્રોસ કરાવી એક મોટી મગજમારી હોય છે, કારણ કે બધા વાહનો બી આવતા હોય અને બાળકોની બી જિમ્મેદારી હોય છે. એટલા માટે તો તમે બધા બાળકોને જોઈ શકો છો, સરસ મજાના રેડી થઈ ગયા છે. અને હવે રથયાત્રાજી સુભદ્રાજી જગન્નાથજીની આવી રહી છે, તમે જોઈ શકો છો. અમારા બધો સ્ટાફ છે, બધા મારા બાળકો છે. ત્યારબાદ સુખ શાંતિ સોસાયટી છે જ્યાં ક્રિપ્ટન સ્કૂલ આવેલી છે, ત્યાં ભવ્ય આયોજન હતું. આજ અષાઢી બીજ હતી તો 111 દીવાની જ્યોત જગાવેલી હતી. ત્યાં ભવ્ય ડાયરાનું બી આયોજન હતું. તો સરસ મજાનું અહીંયા ડેકોરેશન બી છે, આમ મસ્ત લાગે છે બહુ, એટલે બહુ આમ દિલ ખુશ થઈ જાય ને એટલું સરસ મજાનું ડેકોરેશન છે, તમે જોઈ શકો છો.
ત્યારબાદ અમે પંચભૂમિ સોસાયટીમાં ગયા હતા એક વાલીને ઘરે. તો ત્યાં બી બધું જ સોસાયટીમાંથી રથયાત્રા હતી તે કામરેજ સાઈડ જવાની હતી, એટલે ત્યાં બી સરસ મજાનું આયોજન હતું. એટલે અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ આયોજન રાખેલા જ હોય છે, તમે લોકો નિહાળી શકો છો. હવે ચાકુબેન ઘરે આવ્યા તો તેના માટે આ મણકા ઘોડી અને ABCD વાળું એક વાલીને ત્યાં એક કોયરો હતો, એટલે એને કીધું હાલ્યો તમારા ઝાંખી માટે ગિફ્ટ. તો ઝાંખી માટે આપ્યું તો ઝાંખી બેન તો ચાલુ થઈ ગયા છે એના 1 2 3 ને, અને બા ABCD શીખી રહ્યા છે. હાલો બોલો, હાલો ABCD બોલો. ચાકુ સમજો, A B C D E આયા. તો હાલો 1 2 3 કરો. હાલો હાલો 1, હાલો જો 1 આમ કરો. હા પણ તો ફેરે ને. કરો આમ. હાલો આ કરી દો. હાલો કરી દો. હવે આ 1 કરો. આ 1 ચકી બોલ 1 સમજો 1 બોલવું નથી અને વાયડી થાય છે. 3 5 7 ફરી ભલે ગયું. 7 પછી શું આવે? 8 9. 9 10. હાલો મમ્મા એને બોલો. ચાલો જાકુ 1 2 3 ABC 1 2 3 બોલો. ચાલો હાલો બોલો. 1 હાલો બોલો. જાકુ 1 3 5 7 9 10. 8 તો ભૂલાઈ ગયા બા. હાલો ત્યારબાદ ઘરે અમારી સોસાયટીની બાજુમાં ગુરુકુલ છે, તો બપોર વચારે 2 વાગે બાજુની સોસાયટી સુંદરવન છે ત્યાંથી રથયાત્રા હવે આ બાજુ પ્રયાસ કરી રહી હતી. તમે લોકો જોઈ શકો છો. હવે આ રથયાત્રા છે તે ગુરુકુલ સ્કૂલની રથયાત્રા છે. તેમાં બી બધા બાળકો, પછી સાધુ મહારાજ, સંતો બધા, અને સરસ મજાનું ગાર્ડનનું ડેકોરેશન બી કરેલું છે, તમે લોકો નિહાળી શકો છો. હવે આ રથયાત્રા છે તે અમારી સોસાયટીના ખૂણે આવી જશે. હવે આ રથયાત્રા અમારા શેરીના ખૂણે આવી ગઈ છે, તો અમારી શેરીની બધી જ મહિલાઓ, બધા જ લોકો ત્યાં જઈ રહ્યા છે. એમને લોકોને કહેવામાં આવ્યું હતું કે તમે આરતીની થાળી તૈયાર રાખજો, પછી અહીંયા જગન્નાથજીની બધાની આરતી તમારે ઉતારવાની છે. તો એટલા માટે બધા લોકો બધા રેડી થઈ ગયા છે, બધી મહિલાઓ આવી ગઈ છે. ત્યારબાદ હવે અમે તમને રાતનો જે નજારો પરબધામનો હોય છે, ત્યાં અદ્ભુત નજારો હોય છે, તે નજારો અમે તમને બતાવી રહ્યા છીએ. ત્યાં અમે જઈ તો નથી શક્યા, પણ
અમારા કાકાને બધા ત્યાં રહે છે, તો એ લોકોને મેં કીધેલું કે મને સરસ મજાનો વિડીયો બનાવી આપજો ને. એટલે સરસ મજાનો ત્યાંનો બી નજારો તમે જોઈ શકો છો. હું નાની હતી ત્યારે ગઈ હતી, પણ અત્યારે તો હું ત્યાં જઈ નથી શકી. એટલે નજારા દ્વારા તેનો જે વ્યૂ છે એને હું માણી રહી છું. તો હું પણ માણું છું, તો તમે પણ લોકો માણી શકો છો. બહુ સરસ મજાનું ત્યાં ડેકોરેશન ને બધું હોય છે. કેટલા દિવસથી ત્યાં તૈયારી ચાલુ હોય છે, ને જેટલું પણ પબ્લિક આવતું હોય છે બધા જ લોકો પ્રસાદ લઈને જ જતા હોય છે ત્યાં. અને જમવાનું પણ એટલું ક્યારે પ્રસાદ ખૂટતો જ નથી. વાત કરીએ ને આપણે તો ગમે એટલું માણસ હોય, બધા જ લોકો શાંતિથી જમી લેતા, પ્રસાદ લઈ લેતા હોય છે. આ છે અમારું પરબધામ. અત્યારે પરબધામની અંદર સંગીત કલાકારનો જે તમે અવાજ નિહાળી રહ્યા છો, તે ખુદ અલ્પા પટેલ પોતે ત્યાં આવી અને ભજન તેના સુરો સંભળાવી રહ્યા છે. તો તમે એને નિહાળી શકો છો. હવે તમે લોકો રાતનો જે મેળાનો નજારો છે તેને પણ માણી શકો છો. કારણ કે અત્યારે એટલું બધું પબ્લિક છે તો વાત જ પૂછોમાં. મેળાની અંદર જે લોકો ગામ નથી જઈ શક્યા તે પ્લીઝ તમે એમાંથી જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે રાત્રે મેળામાં. હવે તો અમારા ઘરના લોકોની પણ એવી ઈચ્છા થઈ ગઈ છે કે આવતી અષાઢી બીજે તો મેળો તો પરબમાં જ કરવો છે. તો તમે પણ લોકો નિહાળી શકો છો. બહુ મસ્ત મજાનું મેળાનું આયોજન છે. કેટલું બધું પબ્લિક છે. આની અંદર આપણે ખોવા ગયા હોય ને તો મળી એમ નથી. એવી જ મેં જીદ કરી હતી કે મારે મેળામાં જવું છે 7મા ધોરણમાં. તો આ મેળા માટે જ મેં જીદ કરી હતી. ત્યારે તો દિવસનો ભરાતો હતો, હવે તો બહુ બધો ટાઈમ જતો રહ્યો એટલે રાત્રે બી એટલું બધું પબ્લિક હોય છે. ત્યારે તો પહેલાં આટલું બધું ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હતી અને હવે તો બહુ બધું પબ્લિક જ જોવા મળે છે. વાવ, કેટલી મજા આવતી હશે બધા લોકોને મેળાનો આનંદ માણવાની.
અને હા, જેટલા લોકો આ પરબના મેળાના લવર હોય તે પ્લીઝ કમેન્ટ કરી દેજો કે અમને પણ ઈચ્છા છે પરબના મેળામાં જવાની. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા આવા અવનવા વિડીયો જોવા મળે. ઓકે, ચલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. પરબનો મેળો હો ભાઈ, પરબનો.